જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર મયુર માકાશણા છું. આ ભાઈનું નામ છે સાગરભાઈ. એમને કિડની લગભગ 1.5 થી 2 વર્ષ પહેલા સૌથી પહેલા ખબર પડેલી કે નબળાઈ આવી જતી હતી, ભૂખ ઓછી લાગતી હતી. રિપોર્ટ કરાવ્યા તો એમાં કિડનીનો રિપોર્ટ ક્રિએટિનિન સીધું જ 13-14 જેટલું આવ્યું અને લોહીના ટકા બહુ જ ઓછા હતા, 6% હતા. એ રીએ છે તાલાળા પાસે ગામડામાં, અને ત્યારે આપણે રાજકોટમાં એમનું ડાયાલિસિસ ચાલુ કરેલું નળી નાખીને. એ વખતે આપણે એમને ડિટેલમાં સમજાવેલું કે એમની ઉંમર નાની છે એટલે કિડની બદલવી જોઈએ અને ટ્રાન્સપ્લાન્ટ કરવું જોઈએ. પણ ટ્રાન્સપ્લાન્ટમાં એટલી બધી લોકોને ગેરસમજ હોય છે, મિથ હોય છે કે લોકો એવું વિચારે કે ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી ઈ ફેલ થઈ જાય છે, પણ એવું બિલકુલ નથી. એ બિલકુલ ખોટી માન્યતા છે. એ પછી એ લોકો રેગ્યુલર ડાયાલિસિસ ત્યાં કોડીનાર કરાવતા હતા, સૂત્રાપાડા કરાવતા હતા, અને વચમાં ઘણીવાર ઇન્ફેક્શન થયા, અમદાવાદ ગયા, નડિયાદ ગયા, બહુ બધી હોસ્પિટલોએ ગયા. બધી જગ્યાએ લોકોએ એવું જ કીધું કે ના, આપણે ટ્રાન્સપ્લાન્ટ જ કરવું જોઈએ. પછી 1.5 વર્ષને અંતે એ લોકો માન્યા કે ના, આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવું છે ને અહીંયા રાજકોટ બીટી સવાણી ખાતે કરવું છે. હવે ટ્રાન્સપ્લાન્ટની કાર્યવાહી ચાલુ કરી, જેની ટોટલ ડ્યુરેશન 3 મહિના થઈ. 3 મહિનામાં ટ્રાન્સપ્લાન્ટની તારીખ સુધી આપણે પહોંચી ગયા. એ 3 મહિના દરમિયાન પણ એમને એકવાર બીપી 200-250 થઈ ગયું, આંચકી આવી ગઈ, બેભાન થઈ ગયા, વેરાવળ દાખલ થવું પડ્યું, ત્યાંથી રાજકોટ શિફ્ટ થયા આઈસીયુમાં, સરસ થઈ ગયા. એ પછી છેલ્લે એમને ફિસ્ચ્યુલા પણ બંધ થઈ ગયું, એટલે પછી નળી નાખવી પડી. હવે ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો આપણે જોઈએ તો એ રફલી 6-6.5 લાખનો થતો હોય છે બધો થઈને. એમાં બીટી સવાણીમાં ટ્રસ્ટી આપણને 2-2.5 લાખની હેલ્પ કરતા હોય છે, ગવર્મેન્ટની 2-2.5 લાખની સહાય આવતી હોય છે. તો વર્ચ્યુઅલી જોવા જઈએ તો દર્દીને 2.5-3 લાખના ખર્ચામાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જતું હોય છે. અને ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી દર મહિને રફલી 10 થી 12,000-15,000 નો ખર્ચો આવતો હોય છે પહેલા વર્ષ દરમિયાન. પછી ખર્ચો ઓછો થઈ જાય. અને જો ખરેખર કોઈ દર્દી ગરીબ હોય તો ઘણી બધી એવી સંસ્થાઓ પણ હોય છે કે જે એમને રેગ્યુલર મેન્ટેનન્સ દવાઓ આપવા માટે બંધાયેલી હોય છે, કે એ હેલ્પ કરતી હોય છે, જેથી કરીને દર્દી દવા ટાઈમે લે અને નવી લગાવેલી કિડની વર્ષો સુધી ચાલે. કિડની લગાવ્યા પછી યુઝ્યુઅલી 12 થી 15 વર્ષ ચાલતી હોય છે. એ ડિપેન્ડ કરે કે કોની કિડની લગાવેલી છે, એમાં મેચિંગ કેટલું છે. 10-15% દર્દીને વહેલા પણ ફેલ થઈ શકે, પણ મેજોરિટી દર્દીને વાંધો આવતો નથી. અને કદાચ રેર કેસમાં ફેલ થાય, નો ચાલેલી કિડની, તો ડાયાલિસિસનો ઉકેલ તો આપણી પાસે છે જ, એટલે ટ્રાન્સપ્લાન્ટ જ કરાવવું જોઈએ. અને આ 1.5 વર્ષ દરમિયાન એ લોકો આમથી આમ રખડ્યા. એમાં ટ્રાન્સપ્લાન્ટમાં જેટલો ખર્ચો થાય એથી ડબલ ખર્ચો તો બીજી વસ્તુઓમાં કરી નાખ્યો છે. એટલે પાછળથી ખ્યાલ આવે, પછી કરીએ, પછી ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ થવાના ચાન્સીસ જેમ જેમ વર્ષો વીતતા જાય ડાયાલિસિસ ઉપર એમ ઓછા થતા જતા હોય છે. એટલે બને એટલું વહેલું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ. અને બીજું એક ટ્રાન્સપ્લાન્ટ કહેવાય, જેને પ્રીએમ્પ્ટિવ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. બોલે તો જેને કિડનીનો પ્રશ્ન પહેલેથી ખબર છે, તો એવા દર્દીઓએ તો 8-9 ક્રિએટિનિન પહોંચે ત્યાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખવું જોઈએ, જેમાં ડાયાલિસિસ ઉપર ગયા પહેલા ટ્રાન્સપ્લાન્ટ કરાવવું. ઈ ટ્રાન્સપ્લાન્ટ સૌથી બેસ્ટ હોય, ઈ ટ્રાન્સપ્લાન્ટ સૌથી વધારે ચાલે. પણ તોય જાગ્યા ત્યારથી સવાર ટ્રાન્સપ્લાન્ટ 60 વર્ષથી નાની ઉંમર હોય તો કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ જ કરવું જોઈએ, અને સગાવાલા બધા કિડની આપી શકે. થેન્ક યુ.